નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 10 પૃથ્વીના આવરણનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે, તો આ વિધાન કયા આવરણને લાગુ પડશે? તો મૃદ આવરણ, એટલે કે બીજો સાચો જવાબ છે। બીજલ વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાય છે, તો ત્યાં તેને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે? તો આવશે ઓઝોન। પૃથ્વી ઉપર કેટલા આવરણો છે? તો 4। પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં રહેલું છે? તો 97%। પૃથ્વી પરનો કયો આવરણ નરી આંખે જોઈ શકાતો નથી? તો વાતાવરણ। ટીવી ઉપર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણના લીધે સરળતાથી જોઈ શકીએ છીએ? તો વાતાવરણ। નંબર 7, સૌર પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે? તો પૃથ્વી। તમારા ગામમાં નિરંતર વૃક્ષો કાપવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? તો ઓક્સિજન। પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। મૃદા શબ્દનો અર્થ માટી થાય છે। ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે। મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે। પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય છે। મિત્રો, વિડીયો ગમતો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। પ્રશ્ન બીજાનો બ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા? પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મૃદાવરણ ધરાવે છે, તો ખોટું। પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તો ખોટું। પૃથ્વીની સપાટીથી આશરે 1200થી મિત્રો 1500 કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે, તો ખોટું। ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, તો સાચું। સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે, તો આ પણ સાચું છે। બંધ બેસતા જોડકા જોડો। મૃદાવરણ તો આવશે બી, સજીવોનું નિવાસસ્થાન। જલાવરણમાં આવશે એ, સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ। વાતાવરણમાં આવશે સી, મોબાઈલ ફોન મારા થકી ચાલે છે। અને જીવાવરણમાં ડી, કીડીથી લઈને મહાકાય હાથી જેવા સજીવોથી બનેલું છે। મને ઓળખો, હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ છું, તો વાતાવરણ। પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મારાથી ઘેરાયેલો છે, તો જલાવરણ। માનવ, પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણથી થાય છે, તો જીવાવરણ। મારે ખડકો અને ઘન પદાર્થોનો બનેલો છું, તેથી મને ખડકા આવરણ અથવા ઘનાવરણ પણ કહે છે, તો મૃદાવરણ। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। જલાવરણ શાનું બનેલું છે? તો જલાવરણ મુખ્યત્વે મહાસાગર, ઉપસાગરો, સરોવરો, તળાવો અને નદીઓનું બનેલું છે। વાતાવરણમાં મુખ્ય કયા વાયુ છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે મુખ્ય વાયુ છે। જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો જીવસૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો। તો તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી, હવા એકમાત્ર પૃથ્વી ઉપર જોવા મળે છે। પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી? તો ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળ વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટતો નથી। પ્રશ્ન નંબર 6, વાતાવરણના કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? તો ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે। વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈને આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠીને નાશ પામે છે। આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે। વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે, તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી। નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। મૃદાવરણ, મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ। મૃદાવરણ એટલે માટીનું આવરણ। પૃથ્વીની સપાટી ઉપરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે। જલાવરણ, પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે। તેમાં મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, તળાવોનો સમાવેશ થાય છે। વાતાવરણ, પૃથ્વીની સપાટીથી લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે। જીવાવરણ,
તો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોના જીવસૃષ્ટિ અસ્તિત્વમાં છે તેને જીવાવરણ કહે છે. પ્રદૂષણ મનુષ્ય દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહે છે. પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે? તો માનવીય જે પ્રવૃત્તિ છે તેમાં ગટરોના ગંદા પાણીને નદીઓમાં છોડવાથી, ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી, દરિયામાં પેટ્રોલિયમ લઈને જતા વાહનોના ડૂબી જવાથી. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ? તો વધારે વૃક્ષો વાવવા જોઈએ, ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેમને રિસાયકલિંગ કરવી. પૃથ્વી વિશે તમે શું જાણો છો? તો આપણે પૃથ્વી સૌર પરિવારનો એક અજોડ ગ્રહ છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી ઉપર છે. આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટો છે. પ્રશ્ન નંબર 4 માનવ જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે? તો આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. મૃદાવરણમાંથી ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ, ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પર દિવસોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકીએ કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. પ્રશ્ન નંબર 5 ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો? તો કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. ખેતરોમાં રાસાયણિક, જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ઘટાડવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે. ટૂંક નોંધ લખો. વાતાવરણનું મહત્વ. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે, પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યથી પ્રચંડ ગરમીથી બચાવે છે. વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી ઉપર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે અને રજકણો વાદળા બનાવવા પણ મદદરૂપ થાય છે. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી સાથે કુદરતી ઢાલની જે છે તે ગરજ સારે છે. હવે મિત્રો આપણે અહીં આપેલી વિગતોને મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરવાનું છે. તો મૃદાવરણમાં આપણે રણ પ્રદેશ, ખીણ પ્રદેશ, પર્વતો અને મેદાનો આવશે. જલાવરણમાં તળાવ, નદી, મહાસાગર અને સરોવર. વાતાવરણમાં ઓક્સિજન, વાયુ, ધુમાડો અને વાદળ. જીવાવરણની અંદર પ્રાણીઓ, વનસ્પતિઓ, માછલી અને વૃક્ષો. પાઠ્યપુસ્તકના પાના નંબર 77 પરના 12.11 ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ભારત દેશ કઈ 3 જળ રાશિથી ઘેરાયેલો છે? તો અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર. ભારતના પડોશી દેશોના નામ: પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે. અરબ સાગરમાં ભારતના કયા દ્વીપ સમૂહો આવેલા છે? તો અરબ સાગરની અંદર ભારતના લક્ષદ્વીપ નામના દ્વીપ સમૂહ આવેલા છે. અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહ કયા સાગરમાં આવેલા છે? તો અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો હિન્દ મહાસાગરમાં આવેલા છે. કર્કવૃત ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કર્કવૃત ભારતના ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. નંબર 6 મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે? તો દરિયામાં પાણીમાં ઓગાળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતો નથી. મરજીવાઓ જ્યારે સમુદ્રના તળિયે ઊંડી ડૂબકી મારે છે ત્યારે ઓક્સિજનનો બાટલો સાથે રાખવો પડે છે. પ્રશ્ન નંબર 7 તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાય લખો. વાહનના ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે. જે લોકો ખાનગી વાહનના બદલે જાહેર વાહનોનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે. ઉદ્યોગોનો કેમિકલયુક્ત પાણી જળાશયમાં જાય છે અને આવા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જળાશયમાં છોડવા જોઈએ. ખેડૂતોએ ખેતીવાડીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ. ઉપયોગ કરેલા ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછી આગળના પાઠોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક અથવા તો અહીં તમે ચેનલના નામ પર ક્લિક કરીને આગળના વિડીયો મેળવી શકો છો.